રાજસ્થાનના કોટાની એક યુવતી મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા સુરત આવી અને મિત્રએ વિશ્વાસઘાત કર્યો અને 20 દિવસ સુધી તેને અલગ અલગ હોટેલોમાં લઈ જઈ નશીલા ઇન્જેક્શનો આપી દુષ્કર્મ આચર્યું. યુવતીએ જેમ તેમ કરી રાંદેર પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી. સુરતમાં એક યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી બે શખ્સોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારિત બનાવ સામે આવ્યો છે. વાત કંઈક એમ છે કે 21 વર્ષીય રાજસ્થાનના કોટા પંથકની યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. અમનનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી યુવતીને લલચાવી ફોસલાવી જન્મદિવસની ઉજવણી કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી પહોંચી હતી, જ્યાં અમને પોતાના એક વિધર્મી મિત્ર સાથે તેની ઓળખાણ કરાવી હતી, પરંતુ હિન્દુ મિત્ર તરીકે ઓળખાણ કરાવી હતી. અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મોહમ્મદ ઉર્ફે રોહિતે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. અલગ અલગ હોટેલોમાં લઈ જઈ યુવતીને નશાકારક ઇન્જેક્શન આપવામાં આવતા હતા અને વિધર્મી યુવાન અને અમને યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. કોઈ પણ કારણોસર યુવતી ત્યાંથી છૂટી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને ઘટનાની જાણ કરતા રાંદેર પોલીસે તાત્કાલિક જ બંને યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 31/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી. જે ફરિયાદ BNS ની કલમ 64(1) 140(3) મુજબની હતી, જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી. તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504 માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી. રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે. તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે. તેઓએ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.